નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સોલ્વ કરી રહ્યા છે વિકાસ એસાઇનમેન્ટ પહેલી પરીક્ષા માટે, જેની અંદર આપણે આજે પ્રકરણ નંબર 7 જે છે એના MCQ જોઈશું. તો પ્રશ્નમાં આપણને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનો બિંદુ 20-21 હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો રકમમાં આપણને એવું આપેલું છે એ પ્રમાણે આપણે જો વર્તુળ દોરી વિદ્યાર્થી મિત્રો, વચ્ચે કેન્દ્ર જે છે શું છે, ઉગમ બિંદુ જ છે. શું છે? ઉગમ બિંદુ, બરાબર છે. હવે દાખલા તરીકે આ જે બિંદુ જે છે ને 20-21 અહીં આવેલું છે, બરાબર છે. 20-21 અહીં આવેલ છે એવું વિચારીએ, બરાબર છે. તો આપણે આ અંતર આમ લઈએ, બરાબર છે, અને આ અંતર આપણે આમ લેવાનો પ્રયત્ન કરીએ પ્રોપરલી. આ જે બિંદુ જે છે એને આપણે થોડું વ્યવસ્થિત લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું લખ્યું? 20-21, બરાબર છે. વર્તુળ પરનું બિંદુ છે એટલે આ પ્રમાણે થયું. તો આપણને ત્રિજ્યા આર શોધવાની કીધેલી છે, એટલે આ અંતર જ શોધવાનું કીધું છે. ખબર પડી કે નહીં? આને બિંદુને એ કહું તો ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો આપણે ભણી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો કે ઉગમ બિંદુથી અંતર OA બરોબર શું થશે? વર્ગમૂળમાં x² + y² થાય, બરાબર કે નહીં? રાઈટ. વર્ગમૂળમાં એક્સની કિંમત શું છે? 20, એટલે 20નો વર્ગ શું લઈ લીધો મેં? સીધો 400. અને વાય એટલે 21, 21નો વર્ગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 441. આનો સરવાળો કરી એટલે વિદ્યાર્થી મિત્રો 841 આવે, અને 841 એ કોનો વર્ગ છે? 29નો, એટલે 841નું વર્ગમૂળ શું થશે? 29. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? યસ, આપણો જવાબ શું આવશે? 29. તો ઓપ્શન નંબર બી છે એ કરેક્ટ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે તમે કરી શકો છો. પ્રશ્ન અલગ રીતે પૂછેલો છે, બાકી આપણને કોન્સેપ્ટ ખબર હોય તો તમે દાખલો ગણી શકો છો. આકૃતિ જોવી પડે, આકૃતિ સમજવી પડે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે કે જો બિંદુ P(x, y) એ બિંદુઓ 5, 1 અને -1, 5, B થી સમાન અંતરે હોય તો ખાલી જગ્યા સાચું. જો વિદ્યાર્થી મિત્રો, આના માટે એક ટેકનિક છે. આવો દાખલો પૂછાય ને, હવે આ દાખલો આમ જોઈએ તો 2 માર્કનો મોટો ગણવા ના બેસાય. આના માટે અમુક ટ્રિક્સ હોય છે, તો ટ્રીક ધ્યાન રાખો, ખાસ ધ્યાન રાખજો ટ્રીક. તો વિદ્યાર્થી મિત્રો, જો બંને આ જે બિંદુ P જે છે ને એ A અને B થી સમાન અંતરે છે, એટલે આ શું થાય? એનું મધ્યબિંદુ થઈ જાય. તો મધ્યબિંદુ એટલે આમ શું થઈ જશે? ધ્યાન રાખજો, 5 + -1/2, x એમાં થશે, અને 1 + 5/2. તો આપણું મધ્યબિંદુને એમ થશે, તો 5માંથી 1 એટલે 4, 4/2, અને 5 ને 1 6, 6/2. એટલે આપણો જવાબ શું થશે? 2 અને 3 થયો. પણ આ તો મધ્યબિંદુને એમ છે, તો આ આપણે આમાં કઈ રીતે વાપરી શકીએ? તો આપણે શું કરવાનું? x અને y આને ગણવાના, બરાબર છે. તો પહેલો ઓપ્શન જે છે 5x = y, તો આપણે જો 5 × 2 મૂકીએ અને એ વાયની કિંમત શું છે? 3. તો શું આ બંને સરખા થશે? ના, નહીં થાય, એટલે પહેલો ઓપ્શન નહીં આવે. બીજો ઓપ્શન x = 5y થશે, તો xની કિંમત 5 છે અને yની કિંમત આપણે 2 મૂકી, તો જુઓ, સોરી 3 મૂકી, બરાબર છે, 3. તો 5 અને 5 × 15 સરખા થતા નથી. ત્રીજું જોઈએ, 3x = 2y, તો 3 જોડે 2 લખ્યા અને 2 જોડે 3 લખ્યા, શું સરખા થયા? મને કહો. 2 તરી છે, 2 તરી છે. તો આપણો ઓપ્શન કયો થયો વિદ્યાર્થી મિત્રો? સી. પછી ડી જોવાની વાત જ આવતી નથી વિદ્યાર્થી મિત્રો. ડી ઓપ્શન જોવાની વાત જ ના આવે ને. આપણો જવાબ સી મળી ગયો એટલે પૂરું થઈ ગયું પિક્ચર ત્યાં જ વિદ્યાર્થી મિત્રો. એટલે આપણો જવાબ શું થયો? ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે જવાબમાં લખીશું સી, 3x = 2y. તો તમારે આ ગણતરી રફમાં કરવાની, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. દાખલો જો નિયમથી પૂછાય 2 માર્કનો તો આખો ગણવો પડે, પણ MCQમાં પૂછે તો તમે આ રીતે ટ્રીકથી ગણી શકો ઝડપથી, બરાબર છે. આપણે મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ આવો દાખલો પૂછાય તો કે આને આખો ગણવા ના બેસાય રફમાં MCQમાં, બરાબર છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધેલું છે, જો A 4/2, B 10/2, C 13/5 અને D XY એ સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુ કઈ જ દીધેલા છે, બરાબર છે. તો આપણે શું શોધવાનું છે? x + y. તો ડી બિંદુ જે છે અજ્ઞાત છે. આપણે જો દાખલા એક રફ આકૃતિ દોરી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એની અંદર આપણે A, B, C, D આ રીતે દર્શાવ્યા, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે વિકર્ણ એકબીજાને શું થાય? દુભાગે છે. વિકર્ણ એકબીજાને દુભાગે છે, અને વિકર્ણ એકબીજાને દુભાગે તો બંનેના મધ્યબિંદુ કેવા હોય? સરખા હોય. કોનું? એસી રેખાખંડનું મધ્યબિંદુ એટલે એસીનું મધ્યબિંદુ અને બીડીનું મધ્યબિંદુ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એ અને સીનો સરવાળો ભાગ્યા 2 કરીશું, એટલે રફલી લખી રહ્યા છે, એટલે 4 + 13/2
અને 2 + 5/2 બરાબર. સામે શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10 + x/2 અને 2 + y/2. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે? 17/2 અને આ શું થશે? 7/2. ઓકે બરાબર. અહીંયા શું થશે? 10 + x/2 એમને એમ રાખીશું અને 2 + y/2 એમને એમ રાખીશું. બરાબર છે. હવે આપણે શું કહીશું? x એમ અને y એમ સરખાય તો બંનેના છેદમાં 2 ઉડી જશે એટલે 10 + x = 17 આવશે. ઓકે. અને બીજામાં શું આવશે? 2 + y = 7 આવશે. 10 સામે જશે એટલે x = 17 - 10. 17માંથી 10 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 7 વધે. y = 7, 2 સામે એટલે માઇનસ થઈ જશે એટલે y = 100 આવશે 5. પણ વિદ્યાર્થી મિત્રો આપણે x + y શોધવાના છે એટલે 7 + 5 કરીશું તો 7 ને 5 કેટલા આવે? 12 આવ્યા. તો ઓપ્શન નંબર જે સી છે વિદ્યાર્થી મિત્રો એકદમ સાચો જવાબ છે. તો જવાબમાં 100 છે. જવાબ સી 12. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. જો વિડીયો ગમે તો લાઈક પણ કરજો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું આપેલું છે કે બિંદુ -8, 3નું y અક્ષથી લંબ અંતર. તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો એક ટ્રીક આપું. y અક્ષથી લંબ અંતર કીધું હોય ને ફક્ત આટલું યાદ રાખો y અક્ષથી લંબ અંતર બરાબર છે. તો તમારે શું લેવાનું? એક્સ એમ લેવાનું. શું લેવાનું? એક્સ એમ. પણ એને શું લેવાનું? ધન. આ માનાંક એવું બતાવે છે ધન છે તો એક્સ એમ શું છે આપણું? -8 છે. તો -8નું નિરપેક્ષ મૂલ્ય એટલે કે માનાંક મૂલ્ય શું થઈ જાય? ધન 8 થઈ જાય. એટલે આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર સી. તો આ રીતે જો એક્સ અક્ષથી લંબ અંતર પૂછે તો તમારે શું લેવાનું? વાય એમ લઈ લેવાનું પણ ધન લેવાનું. બરાબર છે. કેમ કે અંતર હંમેશા કેવું હોય? ધન જ હોય, પોઝિટિવ જ હોય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું કે 7x, y - 6 અને 9, 10 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 6, 3 હોય તો x અને y શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો મધ્ય કેન્દ્રની વાત કરીએ તો બધા x એમનો સરવાળો ભાગ્યા 3 બરોબર શું આવશે? સામે જે મધ્ય કેન્દ્ર આપેલું છે એ આવશે x એમ. બરાબર છે. તો મધ્ય કેન્દ્રનો x એમ બરાબર છે એટલે x બરોબર શું લખીશું આપણે? x1 + x2 + x3 ભાગ્યા 3 આપણું આ સૂત્ર છે. બરાબર છે. હવે અહીં આપણા જોડે એક્સની કિંમત 6 આવી ગઈ છે. આમ જોવા જઈએ તો એક્ઝેક્ટલી મધ્ય કેન્દ્ર જે છે એને આમ જ લખીએ ને એક્સ લખીએ એના કરતાં 6 લખ્યા. બરાબર છે. એક્સ આમ 6 મળી ગયો. x1ની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? 7 છે. x2ની કિંમત y છે અને આની કિંમત કેટલી છે? 9 છે. ભાગ્યા શું થશે? 3. 6 તરી કેટલા થશે? 18 થશે. 7 અને 9નો સરવાળો કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 7 અને 9નો સરવાળો 16 થઈ જશે વત્તા વાય. બરાબર છે. 16 સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે એટલે 18 - 16 માટે y = 2. તો જો વિદ્યાર્થી મિત્રો y આમ 2 કયામાં છે? આપણે એક્સ એમ શોધી શકીએ પણ જોઈને જ ખબર પડે છે y એમ 2 કોનામાં છે? યસ આનામાં જ છે. એટલે ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. કારણ કે આગળ ગણતરી કરવાની જરૂર જ નથી. બરાબર છે. આપણે જે ડી જે છે એની અંદર y એમ 2 મળી ગયો. બીજા કોઈનામાં 2 છે નહીં, -2 છે. બરાબર કે નહીં? હા. પરંતુ જો તમે 2 માર્કનો દાખલો પૂછે તો તમારે આખો ગણવો પડે. બરાબર છે. તમારે આ જે એક્સ એમ શોધ્યો એવી રીતે આપણે શું શોધવાનું? વાય એમ શોધવાનું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો કે નહીં? તો તમે આ રીતે ગણતરી કરો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. 2 માર્કના દાખલામાં તમારે વાય એમ શોધવો પડે. એટલે આ રીતે જેમ x1 કહ્યું તે રીતે y2 કરવાનું, y1, y2, y3 કરવાનું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા આપણે જે સેક્શન એ છે ને MCQ બધા પૂર્ણ કરી નાખ્યા છે. સરસ રીતે આનું રિવિઝન કરો. ખૂબ જ જલ્દી બેક ટુ બેક બીજા સોલ્યુશન આવશે. સરસ રીતે પ્રિપેરેશન કરો. બરાબર છે. ત્યાં સુધી બધાને બાય બાય.